ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આજે છે ગણેશ બધાને હાર્દિક શુભકામના. તો આપણે તો ફિરાવી લીધું છે ને આપણે જવાનું છે વાડીએ. આજે વાડીએ દાંડર વાડવાનું છે બાજરાનું, એટલે આજે આપણે જવાનું વાડીએ. તો બ્લોગમાં બનાવી દો મિત્રો. હાલો આપણે જઈશું વાડીએ. ફાઇનલી મિત્રો આપણે વાડીયા પોગી ગયા છે અને હવે આપણે કરવાનું છે આ એક લાઈનનો હાંધો. તો કેટલું બધું પાણી નીકળી ગયું છે. તો આ લાઈનનો આપણે હાંધો સરખો કરવા દઈશું. એના માટે આપણે તો લબર લઈને વીએ હાંધો કરવા. તો કોઈને હાંધો કરતા આવડતું હોય કમેન્ટ કરજો કઈ રીતે હાંધો કરાય. આપણને તો આવડે તો આપણે હમણાં કરી નાખીએ હાંધો. હાંધો થઈ ગયો છે. જો આપણે હાંધો કરી નાખ્યો છે. હવે આપણે જવાનું મોટર ચાલુ કરવા. તો હાલો આપણે જઈએ મોટર ચાલુ કરવા. તો આ આપણું ટાંટો છે. તો આપણે આને ચડાવી દઈશું. અધ્યે ચેક કરી લે લાઈટ છે કે નથી. જોઈ લો મિત્રો, લાઈટ તો છે. હાલો ઓટોમેટિક ચાલુ થઈ જશે. આપણે ઓટો ચડાવી દીધો છે એટલે. તો આપણે દાંડર વાટવાનું કરવાનું છે ચાલુ. તો આપણે તો દાંતડું લઈ લીધું હોય ને જો આને તો વાટવાનું ચાલુ કરી દીધું. કા કેમ થાય દાંડર વાટવા? મજા આવે છે? હે કા શું થાય છે? તો જો આપણે દાંતડું લઈને આવી ગયા છે વાઢવા. તો હું જાઉં પેલા પાણીના નાકા ફેરવતો આવું, પછી દાંડર વાટવાનું ચાલુ કરું. તા તું આ એટલે ક્યારે વાટ નાખ, એટલે મારે એટલું વાટવું ઓછું. હેલો મિત્રો, જો અમારે જતી ગણેશ ચોથ એટલે જો આપણે આ જો લાડવા કરવાનું કામકાજ ચાલુ છે. આ બધું જા ગણપતિ બાપા નવરા સામું જો જા ગણપતિ દાદા નવરાવે છે. જો આપણે આનું કરવાનું છે ચૂરમું. આવો ભૂકો કરી નાખવાનો હોય પછી આના લાડવા બને નહીં, એવું હોય ને. તો જો આપણે હવે બેસી ગયા છે આનું ચૂરમું કરવા. તો મિત્રો આપણે જો ચાલુ કરી દીધું છે આનો ભૂકો કરવાનો. કેમ કે આના ભૂકો થાય પછી આના લાડવા બને. તો આપણે જો ભૂકો કરવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે ગણપતિ દાદાને પાટલામાંથી બેવાઈ દીધા છે અને લાડવા પણ જારી વાર્યા છે. દીવા અગરબત્તી કરી વાર્યા, હવન પણ કરી વાર્યો હતો. તો આપણે આવી રીતે કરી છે ગણપતિ દાદાની ગણેશ ચોથ ઉજવી છે. અને આ બાજુ જો જે આ લાડવા બનાવે છે. થોડાક મોટા લાડવા બનાય, નાના નાના લાડવા ન હોય. ગણપતિ દાદાને લાડવા જાય ને ખાય ને આપણે પગ્યા પણ લાગી લીધું છે. તમે કોને કોને ગણેશ ચોથ મનાવી છે કોમેન્ટ કરજો. ફોલો કરી વાળજો વિડીયો ગમ્યો હોય તો.